તો મિત્રો તમે શુભમ ગિલને બેહતર ખેલાડી માનતા હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો। તો મિત્રો ભારતનો પહેલો ફટકો 13 રનમાં લાગ્યો હતો અને મિત્રો સિકંદર રજાએ પહેલી વિકેટ જયસ્વાલની લીધી હતી અને મિત્રો જયસ્વાલ છે 2 છગ્ગા મારીને 12 રન બનાવ્યા હતા। અભિષેક શર્મા ત્રીજા નંબર ઉપર બેટિંગ કરવા આવ્યા હતા અને ગિલ અને અભિષેક શર્મા એક જ ઓવરમાં 15 રન બનાવ્યા હતા। ભારત ટીમને 15 રન ઉપર એક વિકેટ પડી ગઈ હતી। મિત્રો અભિષેક ત્રીજા ઓવરમાં પહેલો બોલ ઉપર સિક્સ મારી હતી। શુભમ ગિલ ચોથા બોલમાં ચોગ્ગો માર્યો હતો અને ભારતને બીજો ઝટકો 38 રનનો પણ લાગ્યો હતો। મુજરાબાએ અભિષેક શર્માની વિકેટ લીધી હતી। અભિષેક શર્મા 14 રન બનાવીને આઉટ થયા હતા તો ભારતને બીજો ઝટકો આપ્યો હતો। શુભમ ગિલની વિકેટ પડી હતી। શુભમ ગિલ 13 રન બનાવીને આઉટ થયા હતા। રિયાન પરાગ 5મા નંબર ઉપર બેટિંગ કરવા આવ્યા હતા તો ઝિમ્બાબ્વેએ પાવર પ્લેમાં જ ટીમ ઇન્ડિયામાં 3 વિકેટ લીધી હતી। તો આ કારણે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી પણ સંજુ સેમસન અને રિયાન પરાગ સંભાળી લીધી હતી। તો મિત્રો ભારત તરફથી સેમસને 21 રન અને પરાગ 17 રન સાથે રમી રહ્યા હતા અને ટીમ 11 ઓવર બાદ 80 રન બનાવી દીધા હતા। તો ટીમ ઇન્ડિયા 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો ઝિમ્બાબ્વેને। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો મિત્રો।